જો આને જ રાજકારણ કહેવાતું હોય તો આ બહુ ગંદુ રાજકારણ છે, કારણ કે દરેકના ઘરમાં મા બેન બેટી છે. હું પણ કોઈની મા બેન બેટી છું. અને જો આવું જ રાજકારણ હોય તો આવા રાજકારણમાં કોઈ પણ સારી સ્ત્રી સારા ઘરની નહીં આવે. મારે કશું ગુમાવવાનું, મારી પાસે ઇજ્જત હતી, એ ઇજ્જત તો સતીશભાઈ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઇજ્જત ઉપર, બરાબર. એટલે મારે કંઈ હવે ગુમાવવાનું છે નહીં. મારી પર ઘણું બધું વીતી ગયું છે. એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી. હું એક સામાજિક કાર્યકર છું. મને બેંક સાથે જોડીને મને જે સતીશભાઈ નિસાડિયાએ મને બદનામ કરી હતી, એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ હું કશામાં હતી નહીં. તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું હતું. ક્યાંક તમારી સાથે કઈ અન્યાય પણ થયો છે? તમે હા, મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી. બુથ સશક્તિકરણમાં હું ફર્સ્ટ નંબર હતી અને મારી ઉત્તમ કામગીરી હોવા છતાં મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને મને આગળ વધવા દેવામાં ના આવી. મારી માંગ તો એ જ છે કે જે સ્ત્રીની ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી સતીશભાઈ નિસાડિયા કેમ નથી, એમનું રાજીનામું લેવું જ જોઈએ. તમારા ખભે બંદૂક મૂકવાનું શું કારણ? ને તમારી સાથે અન્ય કોઈ મહિલા સાથે પણ આવું થયું છે? અન્ય કોઈ મહિલા, આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજણમાં કોઈ રેણુકાબેન કરીને હતા, એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર. સતીશભાઈ કમજોર માણસ છે. સતીશભાઈ કમજોર માણસ છે કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નહોતા, એટલે મારું નામ જોડીને, આનું નામ જોડીને, પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા. એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી. સી.આર. પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરવી નથી મારે, કારણ કે એ બધું જાણે જ છે અને સી.આર. પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે. સી.આર. પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરી નથી સાચી સતીશભાઈ નિસાડિયાએ કોઈ પણ જિલ્લાના હોદ્દેદાર માટે. હું કોઈને મળવા નહીં જો. મારે જે કહેવું હતું મેં મીડિયાને કહી દીધું છે. એમણે કોઈ ખુલાસો માંગ્યો તો તમે પુરાવા સાથે આપશો? પુરાવા તો પાટીલ સાહેબ જોડ બધા વડોદરા શહેર ને જિલ્લામાંથી બહુ લોકોએ આપેલા છે. સાહેબ જોડ પુરાવાનો ઢગલો છે, મને જાણકારી છે ત્યાં સુધી. બેંકમાં ભરતી જે થઈ છે, બેંકમાં જે ભરતી થઈ છે એ કૌભાંડ અંગે તમે તપાસ માંગો છો? શું? હા, હું તપાસ માંગુ છું. હું માંગુ છું તપાસ કે બેંકમાં 2023માં જે ભરતી કરી છે ને એની તપાસ કરે, સહકાર મંત્રી એની તપાસ કરે કે જે માણસો આવ્યા છે એ ખરેખર નોલેજેબલ છે ખરા. મારી હોમ લોન ચાલે છે, મારી હોમ લોનમાં એવી રીતે કંઈક કાઉન્ટિંગ કર્યું હતું કે એક હપ્તો ભરાય, આપણું ઈએમઆઈ ભરાય, પછી એનું વ્યાજ કંઈક ડાઉન થતું હોય છે. તો આ અનઘડ અભણ માણસોએ અંદર જે બેસાડ્યા છે પૈસા લઈને, એવા માણસોએ એવી રીતે કંઈક કાઉન્ટ કર્યું હતું કે મારું ઈએમઆઈ પાછું મારે ફરી ભરવાનું થયું હતું. ત્યારે મેં ત્યાં જઈને રજૂઆત કરી હતી કે આ કેવા માણસો મૂક્યા છે તમે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.